મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વૈદિક ગીતા 009 માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક છે શ્રીમદ ભગવદ્ ગીતા વિશેની ગેરસમજો. તેમાં આપણે 4 મુખ્ય ગેરસમજો વિશે ચર્ચા કરીશું. એક, શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુઓનો એટલે કે સનાતન ધર્મનો મુખ્ય ગ્રંથ છે. બીજી, શ્રીમદ ભગવદ્ ગીતા એ આધ્યાત્મિક ગ્રંથ છે. ત્રીજી, શ્રીમદ ભગવદ્ ગીતા એ યુદ્ધને પ્રોત્સાહિત કરતો ગ્રંથ છે અને વ્રત ઉપવાસ દેવી દેવતાઓની નિંદા કરતો ગ્રંથ છે. અને ચોથી, ગીતા અનેક છે તો તેમાંથી સાચી ગીતા કઈ? તો મિત્રો, હવે સીધા ટોપિક પર આવીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ માનવ માત્રનું કલ્યાણ કઈ રીતે થાય, કઈ રીતે તેનું સ્વાભાવિક કર્મ કરતા કરતા જે જગ્યાએ છે તે જગ્યાએ રહીને જ તેની ઉન્નતિ, તેનો ક્રમશઃ વિકાસ કરતા કરતા માનવ જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ, પરમ સુખ, પરમ શાંતિ સુધી આસાનીથી કઈ રીતે પહોંચે તેની પ્રેક્ટિકલી પ્રયોગશાળા છે. તેમાં કોઈ પણ જગ્યાએ નાત જાત ઊંચ નીચ વિશે વાત જ નથી. વ્યક્તિના સ્વાભાવિક વિકાસ, તેનું કર્મ અનુસાર તેનો ધર્મનું વર્ણન છે, નહીં કે તેની જ્ઞાતિ અનુસાર ધર્મનું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ધર્મની સૌથી અલગ અને વિલક્ષણ વ્યાખ્યા કરવામાં આવી છે કે વ્યક્તિ પોતાના સ્વધર્મના આચરણથી કઈ રીતે તેનું ઉત્થાન, કઈ રીતે તેની ઉન્નતિ થાય. સ્વધર્મથી વ્યક્તિનું પતન સંભવ જ નથી. ફક્ત વ્યક્તિએ પોતાનો સ્વધર્મ કયો છે તે ઓળખવાનું છે. અને આખી ભગવદ્ ગીતા વારંવાર વાંચવાથી વ્યક્તિને શું કયો, મારે શું કરવાનું, પછી તેને કોઈ પણની માર્ગદર્શનની જરૂર રહેતી નથી. હવે બીજા વિષયની ગેરસમજ કે શ્રીમદ ભગવદ્ ગીતા શું આધ્યાત્મિક ગ્રંથ છે? તો મિત્રો, આધ્યાત્મિક ગ્રંથમાં સૌ પ્રથમ સંસારથી અલિપ્ત રહેવું, સંસારની સંબંધોથી અલિપ્ત અને કર્મથી નિષ્ક્રિયતા બની જવાની સાધના કરવાની હોય છે, તો જ વ્યક્તિની ઉન્નતિ સંભવ છે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ પણ ઉપરના વિષયને શરીરથી દૂર કરવાની આજ્ઞા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી નથી. પરંતુ પ્રવૃત્તિ એટલે કે કર્મ કરતા કરતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુધી કઈ રીતે પહોંચાય તેની વિલક્ષણ ટેકનિક ભગવદ્ ગીતામાં આપેલી છે. ભગવદ્ ગીતા એ સર્વોપરી અને માનવ માત્રનો ગ્રંથ છે. મિત્રો, ત્રીજી ગેરસમજ એ ભગવદ્ ગીતા એ યુદ્ધને પ્રોત્સાહિત કરતો ગ્રંથ છે અથવા તેમાં સનાતન ધર્મના વ્રત, ઉપવાસ અથવા દેવી દેવતાઓની નિંદા કરવામાં આવી છે. તો મિત્રો, આ ખાલી ઘણા પ્રચારકો દ્વારા આવો પ્રચાર કરવામાં આવે છે. વાસ્તવમાં ભગવદ્ ગીતા એ યુદ્ધને પ્રોત્સાહિત આપતો ગ્રંથ નથી. અર્જુન યુદ્ધ કરવા તૈયાર નહોતો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તેને વારંવાર યુદ્ધને પ્રોત્સાહિત કરવા માટે ભગવદ્ ગીતા નથી કહેવાય, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી વાંચશો તો આપને ખબર પડશે કે દરેકના જીવનમાં વારંવાર એવી ઘટનાઓ બને છે ત્યારે વ્યક્તિનું મગજ વિચાર કરી શકતું નથી, એટલે કે કુંઠિત થઈ જાય છે, બંધ થઈ જાય છે કે મારે શું કરવું, શું ન કરવું, કયા રસ્તે જવું, કયો રસ્તો મારા માટે ફાયદાકારક છે અને કયો રસ્તો મારા માટે નુકસાનકારક છે, તે નિર્ણય તે લઈ શકતો નથી. ત્યારે યોગ્ય નિર્ણય લેવા માટે એવા કોઈ વ્યક્તિ પાસે જાય છે, કેમ કે તે પોતે કન્ફ્યુઝ હોય છે, લાચાર હોય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જેવા યોગ્ય વ્યક્તિના શરણે, યોગ્ય વ્યક્તિ પાસે જે તે વિષયનો જે નિષ્ણાત હોય તેના માર્ગદર્શનથી એને કયો રસ્તો લેવો તે ચોક્કસ થાય છે. તે માર્ગદર્શક ફક્ત બંને રસ્તાની એ વ્યક્તિને સમક્ષ પ્રસ્તુત કરે છે, નહીં કે તેને બળજબરીથી પરવશ કરીને તે રસ્તે લઈ જાય છે. તે બંને વિષયનું સંપૂર્ણ માર્ગદર્શન આપે છે, બંને રસ્તાઓનું સાચું માર્ગદર્શન આપે છે કે તારો રસ્તો તારા માટે કયો બેસ્ટ છે. આવું જ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને સાચું માર્ગદર્શન મળે છે. અને ગીતા છેલ્લાના શ્લોકમાં તમે જાતે જ જોઈ લેજો કે ભગવાન સ્વયં અર્જુનને કહે છે કે તારા બધા જ પ્રશ્નોનું મારા દ્વારા સંપૂર્ણ સમાધાન થઈ ગયું હોય તો હવે તને જે યોગ લાગે તેમ કર. એવું નથી કહ્યું કે તું યુદ્ધ કર. અને મિત્રો, કોઈ પણ દેવી દેવતા કે વ્રત ઉપવાસનું નિંદા કરવામાં આવી જ નથી. તમે જાતે વાંચી જોજો, કારણ કે દરેક માણસ પોતાની જગ્યાએ બેસ્ટ છે. બીજાનું અનુકરણ કરવું યોગ્ય નથી.
શ્રીમદ ભગવદ ગીતામાં કયું આચરણ કોના માટે યોગ્ય છે, કેવા વ્યક્તિ આસુરી સ્વભાવના છે, કેવા વ્યક્તિઓ દેવી સ્વભાવના છે, કે ક્રમશઃ ઉત્થાન આસુરીમાંથી દેવી સ્વભાવમાં કઈ રીતે જવું, એના માટે જે તે પરિસ્થિતિમાં માટે એ વર્ણન કરવામાં આવેલું છે, નથી કોઈની નિંદા કરવામાં આવી. હવે ચોથી ગેરસમજ મિત્રો કે ગીતા કેટલી છે, તો ગીતા શ્રીમદ ભગવદ ગીતા એક જ છે, જે યુદ્ધના મેદાનમાં કુરુક્ષેત્રના મહાભારતના 18 પર્વના યુદ્ધના મેદાનમાં યુદ્ધ પર્વમાં જે વેદવ્યાસજી દ્વારા લખાયેલી છે અને શ્રી કૃષ્ણ અર્જુન સંવાદના નામે છે તે જ ગીતા સાચી છે. જે 10 રૂપિયાનું પુસ્તક હોય કે 1000 રૂપિયાનો દળદાર ગ્રંથ હોય, જેમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વાચ હોય, સંજય ધૃતરાષ્ટ્રની જે વાત હોય એ જ ગીતા સાચી. મિત્રો બીજી બધી ગીતાઓ અનેક છે, જેમ કે અષ્ટાવક્ર ગીતા, જેમાં રાજા જનક અને ગુરુ અષ્ટાવક્રનો સંવાદ છે. એકનાથી ગીતા, જે એકનાથ દ્વારા કહેવામાં આવેલી છે. ત્રીજી અવધૂત ગીતા, જે ભગવાન દત્તાત્રેય અને રાજા યદુ વચ્ચેનો સંવાદ છે. ચોથી લક્ષ્મણ ગીતા, જે લક્ષ્મણ દ્વારા ભગવાન રામજી અને લક્ષ્મણજી વચ્ચેનો સંવાદ છે. આવી અનેક ગીતાઓ છે, પરંતુ શ્રીમદ ભગવદ ગીતા એક જ છે, જે શ્રી કૃષ્ણ અને અર્જુન સંવાદના નામે પ્રચલિત છે. મિત્રો મારી માહિતી આપને કેવી લાગી? ગમી હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. નવી માહિતી માટે ભગવદ ગીતાના નવા વિડીયોમાં આવતા રવિવારે ફરીથી મળીશું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વંદે માતરમ, જય હિન્દ.